ભારતમાં સત્તા સુધી પહોંચવાનો રસ્તો યાત્રાથી નીકળે છે. હવે એ પછી લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા હોય કે પછી હમણાં જ પૂરી થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા હોય, પરંતુ ફરી એકવાર એક યાત્રા નીકળવાની છે અને એ પણ આપણા ગુજરાતમાંથી. હવે યાત્રા કોણ કાઢી રહ્યું છે? યાત્રા કાઢી રહ્યું છે કોંગ્રેસ, અને એ પણ રાજકોટથી. આ યાત્રા જે છે એ 9મી ઓગસ્ટથી શરૂ થશે અને એવું ધારવામાં પણ આવી રહ્યું છે કે હવે રાહુલ ગાંધી પણ આ યાત્રામાં જોડાવાના છે. પણ તો શું કામ કોંગ્રેસને હવે યાત્રાઓમાં રસ પડવા લાગ્યો છે? કોંગ્રેસની મનસા શું છે? શું એમને ખરેખર વંચિતોથી કોઈ આશા છે કે પછી કોંગ્રેસને ફરી એકવાર પુનર્જીવિત કરવાની એમની અભિલાષા છે? ત્યારે આજ મુદ્દે અત્યારે આપણી સાથે સિનિયર જર્નાલિસ્ટ મહાદેવ દવે જોડાઈ ચૂક્યા છે. મહાદેવ, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન જે પૂછીશ કે હવે રાહુલ ગાંધીને આ બધી યાત્રાઓમાં રસ કેમ પડવા લાગ્યો છે? કરણ, આપણે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. કારણ કે કોંગ્રેસ છે ને એ એમની પોતાની આ ગુજરાતમાં બેઠું થવાની સંજીવની ખોઈ બેઠું હતું, અને એ એમને રસ્તો કદાચ છે ને એ ગુજરાતથી જ મળ્યો છે. આમ જોઈએ તો છેલ્લા 2014 પછી જે રીતે કેન્દ્રમાં પણ એનો વનવાસ હતો, પરંતુ આખા ગુજરાતમાં એકમાત્ર બનાસકાંઠા બેઠક જે રીતે કોંગ્રેસે જીતી અને તેના દ્વારા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ફરી પાછું સત્તા સ્થાને આવવા માટેની એમની જે મંશા હતી એ પુનઃજીવિત થઈ છે. ત્યારે સ્વાભાવિક છે કે એમને એવી આશા બંધાઈ છે કે હવે જો સત્તાની ખુરશી મેળવવી હશે તો ક્યાંક ને ક્યાંક લોકોને આપણે આપણી સાથે જોડવા પડશે, લોકો સાથે આપણે કનેક્ટ થવું પડશે. માત્ર નેતાગીરી કરીએ આમાં કશો મેળ નથી પડવાનો, કે નેતા બનીને ફરવાથી કશો આમાં મેળ નથી પડવાનો. અને એટલા માટે જ તમે જુઓ કે આજે રાજકોટનો TRP અગ્નિકાંડ હતો, વડોદરાનો હરણી બોટકાંડ હતો, આ પૂર્વે જે સુરતનો તક્ષશિલાનો અગ્નિકાંડ થયો, મોરબીનો આજે ઝૂલતો પુલ પડી જવાના કારણે જે 135થી વધારે નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા. આમાં ક્યાંક ને ક્યાંક લોકોની પીડા, વેદના પારાવાર છે આ બધી ઘટનાઓમાં. પરંતુ એ આક્રોશ, એનું જે કહી શકાય કે એ જે પીડા છે એ પીડા બહાર નથી હજુ સુધી આવી. અને બની શકે કે કોંગ્રેસને એમાં ક્યાંક એમનું સત્તાની ખુરશી સુધી પહોંચવાનો એ રસ્તો દેખાતો હોય. ભલે એમની રસ્તો કદાચ કે એમનો આ જે માધ્યમ કદાચ થોડે ઘણે અંશે ગેરવ્યાજબી હોઈ શકે, પરંતુ એમની વાત તો સાચી છે કે જો આટલા બધા ગુજરાતને જ્યારે આપણે ભાજપની સરકાર, ચાહે રાજ્યની હોય ચાહે કેન્દ્રની હોય, ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં વેચતા હોય, એનું માર્કેટિંગ કરતા હોય, અને એ ગુજરાતમાં એક સાથે 135 લોકોનો જીવ જતો રહે, એક સાથે 27થી વધારે લોકો બળીને ભડથું થઈ જાય, નાના નાના 12-15 બાળકો બોટમાં જાય ને બોટ ઊંધી વળી જઈને ડૂબીને ગુજરી જાય, 22 બાળકો તક્ષશિલા, યાદ કરો આપણે સુરતનો એક કંભાગી બનાવ કે ત્યારે 22 જેટલા, હજુ એમને મૂછના દોરા એ છોકરાઓને નહોતા ફૂટ્યા, એ નાની નાની કિશોરીઓને હજુ દુનિયાદારીની કોઈ સમજ નહોતી, એ કાં ભૂસકા મારતા પડી જાય, એ દરમિયાન એમનું મૃત્યુ થાય. એ જે વેદના હતી, એ જે મૃત્યુની વેદના હતી ને, એ વેદનાને હજુ સુધી સરકાર, ભાજપ કે કોઈ પણ ઉચિત ન્યાય આપેલો જ નથી. અને એ ન્યાય અપાવવા માટે કદાચ કોંગ્રેસે આ યાત્રાનું શરણું લીધું છે. પણ હા, નામ યાત્રાનું ચોક્કસ છે, પણ એમનો જે ઉદ્દેશ છે ક્યાંક ને ક્યાંક સત્તાની ખુરશી સુધી પહોંચવાનો છે એવું સ્પષ્ટ લાગે છે. અને હજુ એક વાતનું ધ્યાન દોરવા માંગીશ કે જે રીતે લોકસભાના પરિણામો પછી કરણ, જે રીતે રાહુલ ગાંધીએ કીધું હતું કે હવે અમે 2027માં ગુજરાત જીતવાના જ છીએ, કદાચ આ એનો પાયો નખાઈ રહ્યો છે. પરંતુ માધવ, સૌથી પહેલું જ કે જે અગ્નિકાંડ થયો એ તો થોડાક સમય પહેલા થયો, પરંતુ સુરતનો જે તક્ષશિલા કાંડ થયો હતો એ તો 2022 પહેલા થયેલો હતો. ઠીક છે, 2022માં સત્તા આવી ગઈ, ફરી એકવાર ભાજપની સરકાર પણ આવી ગઈ હતી, પરંતુ કોંગ્રેસને હવે જ કેમ લાગે છે કે હવે જ બધું કરવા જેવું છે? કારણ કે ત્યારે બી કરી શકતા હતા. આમાં કેવું થયું, કોંગ્રેસમાં તમે છેલ્લા 2012થી 2024 સુધીનો એક કાર્યકાળ જુઓ ને, તો જે તે વખતે નરેન્દ્ર મોદીએ 2012ની વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં ઘણા કોંગ્રેસના સિનિયર નેતાઓને ભાજપમાં જોડ્યા હતા. એ સિલસિલો છેક હમણાં સુધી ચાલ્યો. છેલ્લે CJ ચાવડા જેવા, અર્જુનભાઈ મોઢવાડિયા જેવા સિનિયર નેતાઓ પણ જતા રહ્યા ભાજપમાં. તો આ જે 12 વર્ષનો જે કાર્યકાળ ગયો, એક ચોક્કસ જે એરા ગયો છે, એ એરા દરમિયાન કોંગ્રેસની પરિસ્થિતિ એવી થઈ છે કે નેતાઓ તો તૂટ્યા, પણ એ નેતાઓ કાર્યકરોને સાથે લેતા ગયા, એટલે કાર્યકરોની ફોજ પણ તૂટેલી છે. હવે એમની પાસે, એમને તો ચૂંટણી, ચલો હું આજની નહીં, મતલબ 95થી જ્યારથી ગુજરાતમાં કોંગ્રેસ હારી રહી છે ત્યારથી એમને ફરી પાછું કમબેક થવું છે, પણ એમની પાસે નેતાઓની
જે કહેવાય કે પ્રથમ હરોળના નેતા, બીજી હરોળના નેતાઓની ફોજ, કાર્યકરોની પલટન ફોજ હોવી જોઈએ, જે એમની પાસે નથી અને એ ઉલટાની દિન પ્રતિદિન ઘટતી ગઈ. તો હવે એમની પાસે આગામી 2027ની ચૂંટણીનું આયોજન જો અત્યારથી એમણે કરવું હોય, એમનું પ્લાનિંગ અત્યારથી એમણે બનાવવું હોય, રોડમેપ અત્યારથી બનાવીને ચાલવું હોય, તો એમની પાસે લોકો તો જોઈએ ને, જે એમની પાસે નથી જ. ભલે એ જે કહેતા હોય કે અમારી પાસે આ છે તે છે વગેરે વગેરે, એમની પાસે નથી જ. ત્યારે હવે એમણે લોકોને હથિયાર બનાવ્યું છે કે જો આપણે આ જેટલા મોટા બનાવો ગુજરાતના બનેલા છે, એ મોટા બનાવોમાં કહી શકાય કે જે પીડિત પરિવારો છે એમની પીડાને જો વાચા આપશું ને, તો એ સહાનુભૂતિ સાથે અન્ય લોકો પણ જોડાશે અને એ જે સામાન્ય નાગરિક કોંગ્રેસની સાથે, ચાહે આ ન્યાય યાત્રાના નામે હોય, ચાહે ભારત જોડો યાત્રાના નામે હોય કે કોઈ પણ સ્વરૂપે, એ જે સામાન્ય લોકો જોડાય છે ને, એમાં એને પોતાના કાર્યકરો દેખાઈ રહ્યા છે. પણ ભાજપનો ગઢ કહેવાય છે ગુજરાત, ઠીક છે, આટલા વર્ષોથી ભાજપ છે જે એ ગુજરાતમાં રાજ કરતો આવ્યું છે, પરંતુ હવે અચાનક સંસદમાં કહી દેવું કે અમે નેક્સ્ટ જે ચૂંટણી આવશે 2027માં એમાં અમે તમને હરાવીને દેખાડીશું, આ વાતમાં કેટલો દમ છે? પહેલી વાત તો જે રીતે ગુજરાત ભાજપનો ગઢ ગણાય ને, એમ રાજકોટ પણ ગુજરાતમાં ભાજપનું ગઢ ગણાય છે. અને આ યાત્રાની તમે સંજોગો જુઓ કે શરૂઆત ત્યાંથી જ થઈ રહી છે. છતાં પણ જે 4 રાજ્યો, હું જો ભૂલતો ન હોઉં તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, આ જે 3 કે 4 રાજ્યોની 2019 અને 14ની સ્થિતિ યાદ કરીએ, મારી ભૂલ પણ હોઈ શકે, પરંતુ લગભગ તમામ લોકસભાની સીટો ભાજપે મેળવી હતી. અને કરણ, આપના જ પ્રશ્નમાં આપનો જવાબ છે કે એ જ ગઢ જે ગુજરાત છે એ ભાજપનો ગઢ કહેવાય છે, એના બનાસકાંઠાથી ક્યાંક ને ક્યાંક કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી છે. અને હજી એક બહુ મહત્વની બાબત ઉપર ધ્યાન દોરવા માંગુ છું. જિગ્નેશ મેવાણી ધારાસભ્ય તો વડગામના છે, બનાસકાંઠાના. લગભગ એમણે છેલ્લા 3-4 મહિનાથી રાજકોટમાં પડાવ નાખી દીધો છે. કેમ? કારણ કે જે રીતે સમગ્ર દેશમાં ગુજરાતમાં બનાસકાંઠાએ કોંગ્રેસને સીટ આપવાથી શરૂઆત કરી છે, એમ કોંગ્રેસને હવે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમને ગુજરાતમાં જો સફળતા જોઈતી હશે તો બની શકે કે રાજકોટ એ સફળતાની શરૂઆત બની શકે. ઓકે, વાત તો સાચી કે બનાસકાંઠામાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો કોંગ્રેસને તો એ પણ આશા હતી કે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક તેમને જીત મળશે, કારણ કે એક બાજુ ક્ષત્રિયોનું આંદોલન પણ ચાલી રહ્યું હતું, પરંતુ ત્યાં તો પરસોત્તમ રૂપાલા જે છે 5 લાખની લીડ લઈને પણ જતા રહ્યા અને પરેશ ધાનાણીના હાથમાં કંઈ જ ના આવ્યું. હવે આ બાબતે તમારું શું કહેવું છે? કરણ, બિલકુલ આપની વાત સાચી છે કે કોંગ્રેસને 100% આશા હતી કે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક જે પરસોત્તમ રૂપાલા સામેનો જે અસંતોષ છે, એ અસંતોષને મતમાં કોંગ્રેસ કન્વર્ટ કરી શકશે, પણ તેમ ન થયું. સ્વાભાવિક છે કે કદાચ જો થયું હોત તો અપસેટ કહેવાત, નથી થયું અપસેટ નથી, કારણ કે રાજકોટ છે ને એ પહેલેથી ભાજપનો ગઢ રહ્યો છે. યાદ કરીએ પ્રવીણભાઈ મણિયારને, એટલે કે પ્રવીણ કાકા તરીકે ઓળખાતા હતા. યાદ કરીએ આપણે ચિમનભાઈ શુક્લને કે જે ચિમન કાકા તરીકે ઓળખાતા હતા. કારણ આપને યાદ હશે જ કે ગુજરાતમાં મુખ્યમંત્રી કોઈ પણ હોય, સરકાર તો હંમેશા રાજકોટથી જ ચાલતી હતી. અને જૂના જમાનાના જે ભાજપના નેતાઓ કે કાર્યકરો છે એમને હજુ યાદ છે કે અટલ બિહારી વાજપેયીજી જેવા મૂર્ધન્ય નેતાઓ એ ચિમન કાકાના ઘરની બહાર ઓટલે બેસીને દાંતણ કરતા હજારો લોકોએ એમને જોયા છે. અને હંમેશા એવું કહેવાય છે કે જો સિંહ વાંદરાને લાફો મારે ને તો એમાં નવાઈ નથી હોતી, પરંતુ જો વાંદરો સિંહને લાફો મારી જાય ને તો આખા જંગલમાં ચર્ચા થતી હોય છે. એમ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા જીતે એ બહુ કંઈ મોટી વાત કે નવાઈની વાત નથી. નવાઈની વાત એ છે કે ટીઆરપી અગ્નિકાંડ પછી જિગ્નેશ મેવાણી જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમના કોલ ઉપર રાજકોટ સજ્જડ બંધ રહ્યું. આ ઘટનાએ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે અને કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક આશાનું કિરણ જન્માવ્યું છે. એટલે આપે જેમ કહ્યું કે પરસોત્તમ રૂપાલા સામે નથી જીતી શક્યા, માનીએ નથી, એ કોંગ્રેસ કદાચ ઓવર કોન્ફિડન્સમાં ગયું કે અથવા તો પૂરતી મહેનત ન કરી શક્યું અથવા તો અસંતોષને મતમાં કન્વર્ટ ન કરી શક્યું, એ સાચી વાત છે. પરંતુ કોંગ્રેસના બહારના જિલ્લાના ધારાસભ્યના કોલ ઉપર રાજકોટનું સજ્જડ બંધ રહેવું આ બહુ મોટી ઘટના છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું નથી ને કે જિગ્નેશ મેવાણીને પોતે કે આગળના સમયમાં અગર કોંગ્રેસ ગુજરાતમાં આવે છે તો સીએમનું પદ જોઈએ છે? ના ના, બિલકુલ નહીં. કારણ કે કોંગ્રેસની છે ને એક લાઇન લેન્થ હવે આ લોકસભાની ચૂંટણી પહેલાંથી એવી પકડાઈ છે. આપ જુઓ, આ લોકસભાની ચૂંટણીને જ તમે એક પેરામીટર બનાવો તો લોકસભાની ચૂંટણી પહેલાં એમણે દલિતોનો એક પરફેક્ટ મુદ્દો હાથમાં લીધો કે જો ભાજપ જીતશે તો બંધારણમાં ફેરફારો કરી દેશે. દલિતો, વંચિતો, મુસ્લિમો, અન્ય લઘુમતી સમુદાય, દરેકના હક ઉપર ભાજપ ક્યાંક ને ક્યાંક તરફ મારી રહ્યું છે અથવા મારવાનું છે. આ મુદ્દાને કોંગ્રેસે બરોબર ચગાવ્યો અને કદાચ તેમાં તેમને લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ધારી સફળતા પણ મળી. એટલે જિગ્નેશ મેવાણીનો ટાર્ગેટ રાજકોટ નથી, કોંગ્રેસનો ટાર્ગેટ
આ પીડિતો, વંચિતો, દલિતો કે જે પછાત સમુદાય છે એમને ન્યાય અપાવી, એમની સિમ્પથી મેળવી અને સત્તા સુધી પહોંચવું, આ કોંગ્રેસનો એજન્ડા છે. પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વનો પ્રશ્ન છે કે જેવી રીતના રાજકોટમાં લોકોએ સજ્જડ બંધ પાડ્યું, ઠીક છે, ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલા જીતવા બાદ પણ હવે એવું ધારવામાં આવી શકે કે આગળના સમયમાં એ જ લોકો આ કોંગ્રેસને સપોર્ટ કરશે? કારણ કે આખું રાજકોટ સજ્જડ બંધ થયેલું હતું. આપણે એના વિડીયોઝ બી જોયા, ફોટોઝ બી જોયા, અને એમ લાગતું હતું કે ખરેખર લોકોને જે ટીઆરપી ગેમ ઝોનમાં માર્યા ગયા એ બધા જ લોકોને કંઈક ને કંઈક સંવેદના હતી જ, પરંતુ એ સંવેદના એ લોકો માટે હતી, કોંગ્રેસ માટે હતી. રાજકોટના લોકો કે ગુજરાતના લોકો કોંગ્રેસની સાથે રહેશે કે નહીં એ તો સમયનો તકાજો કહેશે, પણ હું એટલું ચોક્કસ કહેવા માંગીશ કે જો કોંગ્રેસની નેતાગીરીમાં સંપ આવશે, નેતાગીરી એક થશે, કાર્યકરોને બિલકુલ હાથ ઉપર લઈ અને એમની પાસે થોડી મહેનત કરાવશે, કાર્યકરોનો સમૂહ થોડો વધશે, તો ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી ખરાબ ચિત્ર કોંગ્રેસ માટે ગુજરાતમાં રહ્યું છે તો એ ખરાબ ચિત્રને સારું તો એ બનાવી શકશે. પરંતુ વાત સાચી છે મહાદેવ, પરંતુ આ ન્યાય યાત્રાથી કોંગ્રેસને સફળતા મળશે ખરા? કારણ આપે આ પ્રશ્ન બહુ સારો પૂછ્યો છે કે ગુજરાતવાસીઓ કોંગ્રેસની સાથે રહે અને કોંગ્રેસને સફળતા મળે કે ન મળે એ તો બહુ પછીની વાત છે, પરંતુ પહેલાં તો કોંગ્રેસવાળાએ કોંગ્રેસની સાથે રહેવું પડશે, ચાહે તેમના નેતાઓ હોય, ચાહે તેમના કાર્યકર્તાઓ હોય. અત્યારે કોંગ્રેસની સૌથી મોટી નબળાઈ શું છે? કારણ આપને ખબર છે કે એક સંપ નથી. સરસ મજાની એક ગુજરાતીમાં કહેવત છે ને કે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી. કદાચ આ જ પરિસ્થિતિ છે ને અત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં છેલ્લા 20 વર્ષથી છે. એટલે તો કોંગ્રેસના સિનિયર નેતાઓએ કોંગ્રેસ છોડીને જવું પડ્યું અથવા જતા રહ્યા છે. હવે જે કોંગ્રેસના નેતાઓ બચ્યા છે એમણે સમજવું પડશે કે જે આપણે ભાગ બટાઈ માટે લડાઈ કરીએ છીએ ને એ ભાગ બટાઈ ત્યારે જ થશે, પહેલાં તો થાળીમાં કંઈક આવશે. અને આ જ વાક્ય શંકરસિંહ વાઘેલા પૂર્વમાં બોલી ચૂક્યા છે કે પહેલાં થાળીમાં તો કંઈક પીરસાવા દો, પછી ભાગ માટે લડો. આ વસ્તુ જો કોંગ્રેસ સમજશે ને તો 100% તેમને સફળતા મળશે. પરંતુ જો એ આશા રાખીને બેઠું હોય, પેલી વાર્તા છે ને કરણ, કાગડાના મોઢામાંથી જો પૂરી પડે તો પેલું શિયાળ નીચે બેઠેલું છે એ રાહ જોઈને બેઠું હોય કે ક્યારે કાગડો ગીત ગાય, પૂરી પડે અને હું એ લઈને જતું રહું. આ આશામાં જો કોંગ્રેસ રહેશે ને તો એને કદી સફળતા નહીં મળે. એમણે એ આશામાં રહેવું પડશે કે પહેલાં અમે અમારા આંતરિક અંગત જે અંદરોઅંદરના મતભેદો છે એ ભૂલી અને અમે એક સંપ થઈએ, એક થઈને ભાજપ સામે લડવા નીકળીએ, તો ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધીનું તેનું ખરાબ ચિત્ર રહ્યું છે ગુજરાતમાં છેલ્લા 20-25 વર્ષમાં એને તેઓ ચોક્કસથી સુધારી શકશે. મહાદેવભાઈ વાત તો સાચી કરી રહ્યા છે કે કોંગ્રેસને જેટલી પણ આશા છે અને અપેક્ષાઓ જેટલી છે એના માટે ખુદે મહેનત કરવી પડશે પહેલા. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાઈ રહેજો. અને હા, એક મહત્વનું અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTVGujarati.com. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.